મિત્રો, અમદાવાદ લંડન ફ્લાઇટ આજે જે દુર્ઘટના બની, અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ હૃદયદ્રાવક ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી ભગવાનને પ્રાર્થના કરીએ અને આ કપરા સમયમાં પરમ કૃપાળુ પરમાત્મા જે પરિવાર ઉપર આફત આવી પડેલ છે એમને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. અમદાવાદમાં થયેલ પ્લેન દુર્ઘટનાના મૃત્યુ પામેલ મૃતકોના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના. ઓમ શાંતિ. મિત્રો, આ વિમાનમાં ટોટલ 242 સવાર હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને એમના સાથે 241 લોકો આ વિમાનમાં સવાર હતા. મિત્રો, અત્યારે રાત્રે 8 વાગ્યાનો આ મૃત્યુઆંક 290 આવી રહ્યો છે. વિજય રૂપાણી સહિત 241 મુસાફરોના મોત થયા છે. એકનો ચમત્કારિક બચાવ થયો છે. આ ભીષણ અકસ્માતમાં જેમણે તેમના પરિજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે ઊંડી સંવેદના છે. દુર્ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે, તેઓ ઝડપથી સ્વાસ્થ્ય થાય તેવી પ્રાર્થના કરીએ. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના બાદ ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરન અમદાવાદ પહોંચ્યા છે. ચંદ્રશેખરન પોતે પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા અને જરૂરી સૂચનાઓ આપવા માટે ઘટના સ્થળે પહોંચ્યા છે. અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરન અમદાવાદ પહોંચ્યા છે. એર ઇન્ડિયા એ ટાટા ગ્રુપનો એક ભાગ છે અને આ ગંભીર અકસ્માતને ધ્યાનમાં રાખીને ચંદ્રશેખરન પોતે પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા અને જરૂરી સૂચનાઓ આપવા માટે ઘટના સ્થળે આવ્યા છે. મિત્રો, જ્યાં વિમાન ક્રેશ થયું એ અતુલ્ય હોસ્ટેલના 4 બિલ્ડિંગ ઉપર એ વિમાન પ્લેન તૂટી પડ્યું. એમાં 50 થી 60 ઇન્ટર્ન ડોક્ટર હતા. મિત્રો, મૃત્યુનો આંક હજી વધવાની શક્યતા છે, પણ ભગવાનને પ્રાર્થના કરીએ સૌ ઇજાગ્રસ્ત જલ્દી સાજા થઈ જાય.